નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એની અંદર દ્વિઘાત સમીકરણ ચેપ્ટર 4 માં આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થાય એવા ઘણા બધા બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. ન જોયો તો એ પણ તમે જોઈ લેજો, બરાબર. અને એની અંદર ઘણા બધા બીજા પણ વિડીયોઝ છે જે તમને ઉપયોગી થશે. તો આવનારી પરીક્ષાની જે તૈયારી કરે છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય એવા વિડીયોઝ જોવાનું ચૂકતા નહીં. આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિતમાં ચેપ્ટર 4.3 એમની અંદરના જે દાખલાઓ છે, પહેલો બીજો દાખલો, એના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા સમયમાં તમને એની માહિતી મળતી રહે, બરાબર. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1, જે પહેલો દાખલો છે એમાં નીચે આપણા દ્વિઘાત સમીકરણના બીજના રૂપ સ્વરૂપ છે એ શોધવાના છે. તો પહેલો દાખલો જોઈએ, એના બીજ જોઈએ અને જે વાસ્તવિક છે કે નહીં જોવાનું છે. જેમ કે પહેલું એક સમીકરણ આપ્યું છે કે 2x નો વર્ગ - 3x + 5 બરાબર 0. તો અહીં આપણે સમીકરણ સરખાવ્યું તો a બરાબર 2, b બરાબર -3, c બરાબર 5. વિવેચક d મળશે b² - 4ac પ્રમાણે. -3 નો વર્ગ b² એટલે -4 × a એટલે 2, c એટલે 5. તો 3 નો વર્ગ 9 થાય, -5 × 4 = 20 ને 20 × 2 = 40 એટલે -40. તો -40 ને +9 છે એટલે -31 વધે. તો -31 એટલે વિવેચક તમને 0 થી નીચે મેળવો, માઇનસમાં ઋણમાં મેળવો. તો d < 0 છે, તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ નથી એમ આપણે લખી શકીએ છીએ. વાસ્તવિક બીજ નથી. જો પ્લસ હોય અથવા બરાબર હોય તો એને વાસ્તવિક બીજ મળે છે. બીજા દાખલામાં જોઈએ કે 3x નો વર્ગ -4 √ 3x + 4 બરાબર 0. તો a બરાબર 3, b બરાબર -4 √ 3 અને c બરાબર 4 છે. તો વિવેચક d ની વાત કરીએ તો b² - 4ac પ્રમાણે કૌંસમાં -4 √ 3 નો હોલ સ્ક્વેર -4 × a એટલે 3 અને c થશે 4. તો 4 √ 3 નો વર્ગ કરીએ એટલે ચોકે ચોકે 16, 16 × 3 માઇનસ ચોકે ચોકે 16, 16 × 3 = 48. તો 48 માંથી 48 જાય એટલે d તમને મળી ગયો 0. d તમને 0 મળ્યો એનો મતલબ શું થયો કે અહીંયા આપને દ્વિઘાત સમીકરણ છે વાસ્તવિક અને સમાન બીજ મળે. જો d તમને 0 મળે તો વાસ્તવિક અને સમાન બીજ મળે છે. એટલે x બરાબર -b ± માં વર્ગમૂળમાં b² - 4ac/2a એ સમીકરણનો ઉપયોગ કરવો પડે. હવે એમાં તમે કિંમત મૂકી દો એટલે -b ± માં b ની જગ્યાએ -4 વર્ગમૂળમાં 3 ± b² - 4ac તમને કેટલો મળ્યો તો કે એ મળ્યું 0. એ 0 મૂકી દીધો વર્ગમૂળમાં છેદમાં 2a, એની જગ્યાએ 3 મૂક્યો, બરાબર. તો ઓછે ઓછે વધતા થઈ જાય એટલે 4 √ 3/6. 4 √ 3/6 એટલે છેદ ઉડી જાય. અહીંયા 2 2 4 √ 3 છેદમાં 2 3 6 લખી શકીએ. 2 2 ઉડી જાય તો x તમને મળી જાય 2 √ 3/3. હવે વર્ગમૂળ 3 છે એને આપણે કાઢવો હોય તો 2 √ 3/3 એટલે પાછા 3 થઈ જાય ને. તો વર્ગમૂળ 3 કેન્સલ થઈ જાય, 2 √ 3 જવાબમાં આવે એટલે x તમને મળે 2 √ 3. એટલે આપેલ સમીકરણના બે બીજ તમને શું મળે? 2 √ 3 અને 2 √ 3 છે. ત્રીજા દાખલામાં આપણે વાત કરીએ તો 2x નો વર્ગ -6x + 3 બરાબર 0. તો અહીંયા a બરાબર 2 છે, b બરાબર -6, c બરાબર 3 છે. d ની વાત કરીએ તો d બરાબર b² - 4ac પ્રમાણે. b એટલે -6 નો વર્ગ -4 × a એટલે 2, c એટલે 3. તો -6 નો વર્ગ એટલે 36, -4 × 3 = 12, 12 × 2 = 24, 36 માંથી 24 એટલે 12. d તમને મળ્યો 12 જવાબમાં, બરાબર. હવે d તમને પ્લસ મળે છે એટલે d < 0 છે, તેથી આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ હોય એમ કહી શકીએ. તો x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac પ્રમાણે જોઈએ છેદમાં 2a. તો b ની જગ્યાએ -6 ± વર્ગમૂળમાં b² - 4ac કેટલો આવ્યો? 12 આવ્યો, છેદમાં 2a, a ની જગ્યાએ 2 મૂકી દો. તો ઓછે ઓછે વધતા 6 થઈ જાય, ± વર્ગમૂળમાં તમે અહીંયા કરી શકો 2 નો વર્ગ × 3 એટલે 6 2 12 થઈ જાય, 4 તેરી 12 થઈ જાય. હવે 2 નો વર્ગ કરો એટલે 2 √ 3 થઈ જાય. તો 6 ± છેદમાં 4 છે, 2 √ 3 છેદમાં 4. તો 2 3 6 થઈ જાય.
બરાબર, અને છેદ ઉડાડવા માટે, અને વત્તા ઓછા 2 વર્ગમૂળ 3/4. તો એમાં 2 સામાન્ય કાઢી લે એટલે કૌંસમાં શું વધે 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3 અને છેદમાં 2 2 4. તો 2 2 કેન્સલ કરવા માટે 2 સામાન્ય કાઢ્યા. તો 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3/2 એ તમારો જવાબ થશે. તેથી આપેલ દ્વિઘાત સમીકરણના 2 બીજ તમને મળી જાય, 3 પ્લસ વર્ગમૂળમાં 3/2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3/2. બીજો દાખલો છે, નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. તો પેલું છે 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0. તો વિવેચક d બરાબર શું થાય, b² - 4ac પ્રમાણે વિવેચક 0 ને બરાબર k² - 4 into a into 2 થાય અને c 3 થાય. તો k² - 4 into 2 એટલે 8, 8 into 3 એટલે 24. તો k² તમને 24 મળ્યો. 2 એક વર્ગમૂળ કરો એટલે k બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે k બરાબર 2 નો ઘન ગુણ્યા 3 એટલે 2 નો વર્ગમૂળમાં કરતો 2 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 કોમન નીકળી જશે છે, વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 એટલે વર્ગમૂળ 6. તો k તમને મળી જશે 2 વર્ગમૂળ 6. એવી જ રીતે બીજા દાખલામાં છે kx કૌંસમાં x - 2 વત્તા 6 બરાબર 0. તો kx નો વર્ગ - 2kx વત્તા 6 બરાબર 0. a બરાબર k, b બરાબર -2k અને c બરાબર 6 છે. તો d તમને મળી જાય b² - 4ac પ્રમાણે. d 0 કરી નાખો એટલે -2k નો વર્ગ -4 into a ની જગ્યાએ k, c ની જગ્યાએ 6, 4k વર્ગ -24k, 0 બરાબર 4k કૌંસમાં k - 6 એટલે 4k બરાબર 0 અથવા તો k - 6 બરાબર 0. તો k બરાબર 0 અને છેદમાં 4 એટલે 0 મળે અને અહીંયા k બરાબર 6 મળે. તો આ તો અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા ચેનલ પર વિડીયોઝ મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.